આજે આપણે બનાવશું દહીં તીખારી. દહીં તીખારી બનાવવા માટે મેં આ સામગ્રી લીધી છે બધી. ખાટું દહીં લીધું છે, મીડિયમ ખાટું છે, તો જ આપણી દહીં તીખારી સરસ બનશે. અને તાજી લસણવાળી ચટણી લીધી છે આપણે. ગરમ મસાલો લીધો છે. લીલી કોથમરી લીધી છે. મીઠા લીમડાના પાન લીધા છે. હિંગ લીધી છે. હળદર લીધી છે. ધાણા જીરું પાવડર લીધો છે. મીઠું લીધું છે. રાઈ લીધી છે. સિંગ તેલ લીધું છે. પાણી લેવાનું છે. બનાવવાની રીત જોઈ લઈએ આપણે. તો આપણે આ લસણવાળી ચટણી છે એ લેવાની છે. પહેલા એમાં ધાણા જીરું પાવડર નાખવાનો છે. ગરમ મસાલો નાખશું. હળદર નાખશું. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આપણે પાણી લેવાનું છે. એ સાવ થોડુંક નાખવાનું છે પહેલા. અને આપણે જે ગ્રેવી કરીએ એવી રીતે જ આપણે આ ચટણી છે એ ઘોળી લેવાની છે. ચમચીથી આવી રીતે સરસ મિક્સ કરતું જવાનું છે. અને બહુ પાતળી પણ નથી કરવાની, તો એકદમ પાણી જેવી થઈ જશે. એટલે આપણે થોડી ઘાટી રાખવાની છે. આવી રીતે હલાવતું જવાનું છે અને પાણી જોઈ એ પ્રમાણે નાખતું જવાનું છે. તમે જોઈ શકો છો કે આવી રીતે ઘાટી ચટણી આપણે તૈયાર કરી લેવાની છે. હવે આપણે વઘાર કરશું. તો વઘારમાં પહેલા આપણે તેલ લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખશું એમાં રાઈ. રાઈ અને ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી જાય પછી આપણે નાખશું એમાં હિંગ. મીઠો લીમડો નાખશું. ને આપણે હવે જે ચટણી તૈયાર કરીને રાખી હતી એનો વઘાર કરી લઈશું આપણે. અને સાવ ધીમો ગેસ રાખવાનો છે, નહીંતર આપણી ચટણી છે એ બળી જશે. અને આપણે જે વાટકીમાં છે ને થોડું પાણી નાખી અને એ આપણે વઘારમાં નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે પાણી વાટકીમાં નાખીને વઘારમાં નાખી દીધું છે. હવે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે થોડુંક એમાં પાણી નાખશું. એટલે આપણો મસાલો જે ચટણીનો છે એ બેસે પણ નહીં અને બરે પણ નહીં. એટલે આપણે થોડુંક તેજ પાણી નાખશું.
આપણે ગેસ બંધ કરી અને 2 થી 3 મિનિટ માટે ઠંડો મસાલો કરી લેવાનો છે ને ગેસ ચાલુ કરી અને સાવ ધીમા તાપ આપણે પહેલાં પાણી નાખ્યું છે થોડુંક અને ત્યાર પછી આપણે દહીં નાખ્યું છે. એટલે જે મસાલો છે એ ઠંડો થઈ જાય અને દહીંમાં સરસ મેચ થઈ જાય. એટલે આપણે ઠંડો થવા દીધો છે અને દહીં નાખ્યું છે અને દહીં છે એ એકદમ ગરમ તેલમાં નથી નાખવાનું અને ગરમ મસાલામાં પણ નથી નાખવાનું, તો આપણું દહીં ઓગળી જશે. એટલે જેમ બને એમ ઠંડા મસાલામાં જ નાખવાનું છે આપણે દહીં. આપણે દહીં નાખી અને ત્યાર પછી આપણે સહેજ જ ઉકળવા દેવાનું છે દહીં. અને ત્યાર પછી આપણી દહીં તીખારી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણી દહીં તીખારી છે એ ટેસ્ટમાં તીખી અને ખટમીઠી સરસ લાગે છે અને આપણે બાજરાનો રોટલો રોટલી સાથે ખાઈ શકીએ છીએ. બહુ સરસ લાગશે તમને. તમને દહીં તીખારીનો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ વિધિ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરીને મારી ચેનલમાંથી નવા રેસીપીના વિડીયો મળી જશે.